હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીશું વરસાદમાં ખાવાની મજા આવે તેવા ક્રિસ્પી અને ટેસ્ટી પાલકના ભજીયા. તેને તમે પાલકપુરી પણ કહી શકો અને આપણે તેની સાથે દહીંની ચટણી પણ બનાવીશું. આ રીતે મેં એક પૂળી પાલક લીધું છે, તેને સારા પાણીથી વોશ કરીને આ રીતે કોરું કરી લીધું છે, તમે જોઈ શકો છો. અને પાન એક સરખા માપના લેવાના. હવે 1 કપ બેસન, અડધો કપ ચોખાનો લોટ અને અડધો કપ કોર્નફ્લોર એડ કરીશું, જેથી આપણા ભજીયા લાંબા સમય સુધી ક્રિસ્પી રહે. આ રીતે કોઈ પણ વાટકી કે કપનું માપ તમારે સેટ કરી લેવાનું છે, જેથી બહાર જેવી જ પાલકપુરી બનશે. હવે તેમાં સ્વાદ પ્રમાણે નમક એડ કરી થોડું થોડું પાણી એડ કરી બેટર બનાવીશું. બેટરમાં વધારે પાણી નહીં એડ કરીએ, બેટર થોડું આપણે ઘટ રાખીશું. આ રીતે બેટર બનાવીશું તો ભજીયામાં બિલકુલ તેલ નહીં રહે અને ક્રિસ્પી બનશે. હવે 5 મિનિટ એક જ ડાયરેક્શનમાં આ રીતે ફેટી લેશું. તમે જોઈ શકો છો, આ રીતે એક સરખી રિબન પડે તેવું બેટર આપણે રાખીશું. હવે ભજીયામાં સ્પ્રિંકલ કરવાનો મસાલો બનાવીએ. અડધી સ્પૂન મરી પાવડર, અડધી સ્પૂન લાલ મરચું પાવડર, અડધી સ્પૂન સંચળ પાવડર, અડધી સ્પૂન ચાટ મસાલો. આ મસાલો તમે કોઈ પણ રાયતા, સલાડમાં પણ એડ કરી શકો છો. હવે આપણે દૂધીની ચટણી બનાવી લઈએ. પેનમાં અડધી સ્પૂન તેલ એડ કરી એમાં અડધી સ્પૂન રાઈ, 1 પિંચ હિંગ અને અડધો કપ છીણેલી દૂધી લીધી છે, તે એડ કરીશું. અને તેને 2 થી 3 મિનિટ સારી રીતે કૂક થવા દઈશું. 1 પિંચ હળદર પાવડર, 2 મિનિટ સાતળશું, જેથી દૂધીની કસાશ દૂર થઈ જાય. દૂધી સરસ કૂક થઈ ગઈ છે. 1 કપ મોળું દહીં લીધું છે, તેમાં મિશ્રણ એડ કરી તેને સારી રીતે મિક્સ કરીશું. આ ચટણી તમે મેથી ગોટા કે કોઈ પણ ભજીયા સાથે બનાવી શકો છો. એક પિંચ મરી પાવડર, 1 સ્પૂન સુગર પાવડર, અડધી સ્પૂન મરચું પાવડર, સ્વાદ પ્રમાણે નમક, 1 પિંચ શેકેલું જીરું, 1 પિંચ ચાટ મસાલો, થોડા ધાણા એડ કરી સારી રીતે મિક્સ કરીશું. સરસ ક્રીમી ચટણી બની ગઈ છે, તમે જોઈ શકો છો. હવે તેલ પણ ગરમ થઈ ગયું છે, આપણે ચેક કરી લઈએ. ગેસની ફ્લેમ ધીમી રાખી આ રીતે ભજીયા એડ કરીશું. બે સાઈડથી ક્રિસ્પી અને હલકા ગોલ્ડન કલર આવે ત્યાં સુધી રહેવા દઈશું. અને ગેસની ફ્લેમ ધીમી જ રાખીશું, જેથી ભજીયા સરસ ક્રિસ્પી બનશે. હવે કિચન પેપરમાં કાઢી લઈએ.
તમે જોઈ શકો છો કેટલા સરસ ક્રિસ્પી ભજીયા બન્યા છે. મસાલો બનાવ્યો તો તે સ્પ્રિંકલ કરીશું અને ચટણી અને કાંદા ટમેટાના સલાડ સાથે સર્વ કરીશું. તૈયાર છે પાલકના ભજીયા. જો તમે આ રેસીપી ક્યારેય ન બનાવી તો તમે જરૂરથી ટ્રાય કરજો. જો તમને આ મારી રેસીપી ગમી હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બેલ આઇકન દબાવજો.